दोस्तों गुजरातની અંદર એટલે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આ જિલ્લાઓમાં કરી છે દાતક આગામી ખેડૂતો માટે મોટી અપડેટ સામે આવી છે। અમદાવાદ હવામાન વિભાગ દ્વારા મુજબ રાજ્યમાં ચોમાસાને 7 વાર આગમનને લઈને હાલ અત્યારે કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી। હાલ ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ વિસ્તારોમાં શીતળ થયું છે અને આગામી 3 થી 4 દિવસ સુધી ચોમાસું આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા જાહેર કરવામાં આવી છે। જ્યાં મિત્રો બીજી તરફ એટલે કે 24 જૂનથી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસવાની પણ આગામી જાહેર કરી છે હવામાન વિભાગ દ્વારા। એટલે કે ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરા જેવા છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસે તેવી આગામી આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવી છે। આજે એટલે કે કચ્છ સહિતના સૌરાષ્ટ્ર 4 જિલ્લાઓ બાદ કરતા એટલે કે અન્ય જિલ્લાઓમાં સારા વરસાદનું હવામાન રહેશે તે અંગેની પણ અનુમાન લગાવવામાં આવી છે। હવામાન વિભાગે કાલે સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। મધ્યમ ગુજરાત, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ વરસી શકે છે તેવી અનુમાન લગાવવામાં આવી છે। અને આ તરફ દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ, આંધ્રપ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે કરેલી આગામી મુજબ રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી, ભાવનગર, તાપી, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, બોટાદ, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસે તેવી જાહેર આગામી કરવામાં આવી છે। ખાસ કરીને ખેડૂતો માટે નવી અપડેટ સામે આવી રહી છે। ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ઉપર નવા આવે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને વધુ વિડીયો શેર કરી શકો છો। જય હિન્દ।